જો આજે છે ને આપણે લેટ થઈ ગયા છીએ ઘરે જવા માટે, એટલે ગૌશાળાએ જ છીએ હજુ સુધી. અને વરસાદ આવતો હતો ને એટલે નિલેશને દાળવડા ખાવાનું મન થયું, બરાબર. કેમ કે અમે લોકો ત્યાં અમદાવાદ છે ને વરસાદ આવે ને એટલે અંબિકાના દાળવડા ખાવા જતા, એટલે એમને આજે યાદ આવી ગયા. તો જો જે રેડી કર્યું છે મેં બેટર બધું, હમણાં ફ્રાય કરીશ. દાળવડા એમને બહુ પસંદ છે. અહીંયા કાઠિયાવાડમાં શું હોય કે ભજીયા હોય વરસાદ આવે ત્યાં, અમદાવાદમાં કેવું કે દાળવડા ખાઈ બધા ગરમ ગરમ. અંબિકાના બેસ્ટ દાળવડા. જો એ હવે કાંદા રેડી કરે છે, મતલબ કાંદા મેં રેડી કર્યા છે, એમાં લીંબુ એવું નાખે છે બધું, એને એવું બધું એસેસરીઝ તો જોઈએ છે મારે. એટલે કાંદા તો મેં સમાયેલા હતા, પણ એ થોડું ઘણું એને લીંબુ અને એને એવું બધું કરવાનું બહુ શોખ. કંઈક ને કંઈક તો જોઈએ. એટલે હવે જો હમણાં ફ્રાય કરીશ ને પછી મસ્ત મજાના હજી મોજ પડી જાય. કેમ મોજ પડી જાય ને? યસ યસ, આફ્ટર સો લોંગ દાળવડા ખાધે ને ઘણો ટાઈમ. મેં એ જ કીધું કે આપણે કેટલા ખબર, આપણે ક્યાં પેલું વૈષ્ણોદેવી સર્કલ, ગોતા બ્રિજ નીચે એડ્રેસ બી આપે. બહુ મસ્ત દાળવડા, એટલા સોફ્ટ દાળવડા મળે ત્યાં, શુદ્ધ સિંગતલમાં, એટલા મસ્ત બનાવે ને મોજ પડી જાય. પણ હવે ચોમાસામાં ત્યાં જવું પોસિબલ નથી, એટલે અમે અહીંયા બનાવીએ છીએ. હવે જોઈએ કેવા થાય. ચા એક બને છે અને બીજા આપણે લઈને આવીએ છીએ ઓફિસ માટે. અહીંયા નિલેશ ખાય છે એના સ્પેશિયલ દાળવડા. કેમ મોજ પડી ગઈ આવી છે. કાંદા છે, મરચાં છે, અડધું તો અમારે ખવાઈ ગયું ને. મોજ પડી ગઈ. અને અમારી ગીર ગાયની છાશ. દાળવડા છે ને એની સાથે ત્યાં કાંદા અને મરચાં એ જ આપે. અંબિકાના દાળવડા આપણે ખાવા જઈએ ને ત્યાં બી આ જ રીતના સિસ્ટમ. એટલે અને એટલી મજા આવે ને, અને ત્યાં એટલા બધી કાંદા ખવાઈ જાય ને કે આમ ખબર જ ના પડે. એની તને યાદ આવી ને અંબિકાના દાળવડા કેવા થયા? જોરદાર છે. એટલે બસ બોલવાનો ટાઈમ નથી, એટલી ભૂખ લાગી ગઈ ને એટલી મસ્ત એને મજા આવી ગઈ જાય છે ને. અમારે એકદમ અમે છે ને જમવાનું જ પેલું નાસ્તો કે એવું કંઈ ના કરીએ, એટલે અમારે જમવાનો ટાઈમ થાય ને એટલે પછી બોલવાનું જ નહીં બિલકુલ, એટલી ભૂખ લાગી હોય અમારે અમારા પતિદેવને. ચાલો તો હવે હું બનાવી લઉં.